હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એટલે કે ગણિત મેળો ચેપ્ટર નંબર 2 રમકડાની રમતનો આનંદનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 2 યાદ રાખો, અહીંયા 3D આકારનું નામ, 3D આકારનું ચિત્ર અને લક્ષણો દર્શાવ્યા છે। તો પહેલું છે સમઘન, એટલે કે 3Dનો આકાર થશે આ રીતે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલે કે ખૂણો, બાજુ અને કિનારી। તો લક્ષણો શું છે કે બાજુઓ 6 હોય, કિનારીઓ 12 હોય, ખૂણા 8 હોય। વિદ્યાર્થી મિત્રો આગલા ધોરણમાં તમને આવશે, આ બધા જ આકારો આગલા ધોરણની અંદર તમને આવશે। હવે આવશે લંબઘન, એટલે ઈંટ, જે આપણા ઘરની જે ઈંટ આવે છે ઈંટ જેવો, ખૂણો, બાજુ અને કિનારી, એટલે કે બાજુઓ કેટલી હોય 6 હોય, કિનારી 12 હોય અને ખૂણા 8 હોય। હવે ગોળો, વક્ર બાજુ, તો વક્ર બાજુ 1, કિનારી અને ખૂણા 0 0 ના હોય, એની અંદર વક્ર બાજુ જ હોય ખાલી। હવે આવશે શંકુ, સપાટીની બાજુ આવશે 1, વક્ર બાજુ આવશે 1, કિનારીઓ 1 આવશે અને ખૂણો 0, એટલે ખૂણો આવે નહીં। હવે નળાકાર, વક્ર બાજુ, કિનારી અને સપાટીની બાજુ, એટલે સપાટીની બાજુઓ કેટલી હોય છે 2, વક્ર બાજુઓ 1 અને કિનારીઓ 2 અને ખૂણા હોતા નથી। ચાલો શરૂઆત કરીએ। તો પહેલું છે આપેલ વસ્તુઓનો આકારના નામ લખો। તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપેલું છે। તો સમઘન છે, તો અહીંયા પહેલું થશે ગોળો, અહીંયા શંકુ બનશે, અહીંયા આવશે નળાકાર, અહીંયા લંબઘન, અહીંયા સમઘન, છઠ્ઠામાં આવશે લંબઘન આવશે, સાતમામાં આવશે નળાકાર અને આઠમામાં છે ગોળ છે એટલે ગોળો આવશે, અને નવમામાં આવશે શંકુ, 10મામાં આવશે લંબઘન, 11મામાં શંકુ, 12ની અંદર આવશે સમઘન, 13ની અંદર આવશે લંબઘન, 14માં આવશે ગોળો અને 15માં આવશે નળાકાર આકાર। હવે વસ્તુઓની તેમના આકાર સાથે જોડો, એટલે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા ધ્યાનપૂર્વક તમે અભ્યાસ કરો। પહેલું છે આપણે સમઘન છે, તો સમઘનમાં શું આવશે એટલે આ આવશે, પછી આપણે બીજી બાજુ જોઈ શકો છો એટલે આવશે અહીંયા ઈ આવશે। તો આ રીતે મેં આ ઉપર લખેલું છે। તો બમાં આવશે 5 નંબરનું અને ક આવશે, કની અંદર 4 નંબરનું આવશે એટલે બ આવશે, ડની અંદર 3 નંબરનું ક આવશે, ઈની 1 એટલે ડ આવશે। તો આ ધ્યાનપૂર્વક અભ્યાસ કરેલા વિદ્યા જોઈ લેવાનું છે, પછી ધીરે પેન્સિલની મદદથી જોડકા જોડવાના છે। ત્રીજું, વસ્તુઓના ચિત્ર જુઓ અને તેની દર્શાવેલા કોષ્ટક પૂર્ણ કરો। તો ધ્યાનપૂર્વક આ નો અભ્યાસ ચિત્રમાં આપેલું છે, અભ્યાસ કરી લેવાનો છે આપણે। પછી અહીંયા લક્ષણો પ્રમાણે જવાબ આપવાના છે। તો કિનારીઓ ના હોય, તો વસ્તુ કઈ છે કે એની કિનારી ના હોય, તો લખોટી આવશે, પૃથ્વીનો ગોળો અને સફરજન, એવું કે ગોળ વસ્તુ હોય, આકાર કેવો હોય ગોળ, એની કિનારી હોતી નથી। હવે બીજું આવશે ફક્ત સપાટ બાજુ હોય, તો રૂબિક, ફૂટબોક્સ, બ્લોક, પાસો, ગિફ્ટ બોક્સ, સુરકેસ, એટલે સમઘન અથવા તો લંબઘન હોય। ફક્ત વક્ર બાજુઓ હોય, તો લખોટી, પૃથ્વીનો ગોળો, સફરજન એટલે ગોળ। ચોથું, સપાટ અને વક્ર બાજુઓ બંને હોય, તો હોર્ન, બર્થડે ટોપી, રોકડો, કોન, પછી ચોક, કેન, સેલ વગેરે શંકુ અથવા તો નળાકાર હોય। પાંચમું, ફક્ત વક્ર કિનારીઓ હોય, તો હોર્ન, બર્થડે ટોપી, રોડકોન, ચોક, પછી કેન, સેલ વગેરે શંકુ અને નળાકાર। આગળ ચોથું આવશે આંકડાઓની સંખ્યા ગણો અને લખો। તો અહીંયા ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે। તો આકારનું નામ છે ગોળ, તો ગોળ કેટલા છે તો એની સંખ્યા છે 1, શંકુ કેટલા છે 2 છે, સમઘન 6, લંબઘન 4। બીજું પણ એવું જ છે, શંકુ 4 છે, ગોળો 1 છે, નળાકાર 2, લંબઘન 2 અને સમઘન 6। ત્રીજું જોઈ લો, આકૃતિ જુઓ અને આકાર લખવાનું છે। તો આકારનું નામ લંબઘન, એટલે કેટલા આકારની સંખ્યા છે 7, શંકુ 1 છે, લંબઘન 8 છે, ગોળો 1 છે, નળાકાર 2 છે।
હવે વિકલ્પનો પ્રશ્ન છે તો જોઈ લઈએ. પહેલું, એક નોટબુક ખાલી જગ્યા ખૂણો હોય છે. તો જવાબ આવશે 8 ખૂણા હોય છે. બીજું, એક દડાને ખાલી જગ્યા કિનારીઓ હોય છે. તો એક કણાને દડો હોય તો ગોળ હોય એને આપણે કિનારી હોતી નથી એટલે 0 આવશે એટલે બ આવશે. ત્રીજું, નીચેનામાંથી વક્ર કિનારી ધરાવતી વસ્તુ કઈ છે? તો વક્ર સપાટી ધરાવતી વસ્તુ અ આવશે. પછી ચોથું, નીચેનામાંથી કઈ વસ્તુને ખૂણો હોય છે? તો જવાબ આવશે ક. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની રહેશે તમારા શિક્ષકની મદદથી. આગળ જોઈએ, ચાલો ગૃહકાર્ય કરીએ. તો અહીંયા આપણને આકાર આપેલો છે, એના જેવો આકાર દેખાતો હોય તો એને પર ગોળ કરવાનું છે. તો પહેલાં શંકુ છે, તો અહીંયા આઈસ્ક્રીમનો કોન છે, આ એક છે શંકુ જેવો, આ છે તો ગોળ કરવાનો. પછી આ છે સમઘન જેવો, એક આ છે, આ સમઘન જેવો છે, આ સમઘન એટલે પર ગોળ કર્યો છે. નળાકાર, તો આ એક નળાકાર, આ પણ નળાકાર છે અને આ પણ નળાકાર. હવે આવશે ગોળ, તો આ એક ગોળ, આ પણ ગોળ અને આ પણ ગોળ. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.